તો રાજ્યભરમાં મેગા ડિમોલિશનની કામગીરી થઈ રહી છે ત્યારે સોમનાથમાં રામ મંદિર સામે ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યા છે। 30 થી વધુ ગેરકાયદે રહેણાંક મકાન જેને તોડી પાડવામાં આવ્યા। સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે વિવાદ ચાલતો હતો। કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં હુકમ કર્યો હતો। કોર્ટે કમિશનરની હાજરીમાં જ દબાણો દૂર કર્યા છે। તો કમિશનર પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં તમામ દબાણો દૂર કરાયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાકેશ પરડવા અમારી સાથે જોડાયા છે। રાકેશ, સોમનાથમાં વધુ એકવાર ડિમોલિશનની કામગીરી। ભાવિની, ચોક્કસ સોમનાથ ખાતે જે નવું રામ મંદિર છે તેની સામે જ રુદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37 પૈકી એકની જગ્યા હોય। અહીં લગભગ 40 જેટલા મકાનો આવેલા છે। રહેવાસીઓ ઘણા વર્ષોથી વસવાટ કરતા હતા અને સોમનાથ ટ્રસ્ટ અને તેમની વચ્ચે વિવાદ ચાલતો હતો। કોર્ટમાં પણ કેસ ચાલતો હતો ને છેલ્લા થોડા સમય પહેલા કોર્ટમાં કેસ જે દબાણકારો છે હારી ગયા છે ને સોમનાથ ટ્રસ્ટની ફેવરમાં કોર્ટે હુકમ કર્યો હતો। ત્યારે કોર્ટ કમિશનર દ્વારા મહત્વની વાત છે કે કોર્ટ દ્વારા આ દબાણોને ખાલી કરવાની કાર્યવાહી થઈ રહી છે। હાલ 100 થી વધુ પોલીસ એસપી સહિતના જે પોલીસ અધિકારીઓ, રેવન્યુ અને નગરપાલિકાનો સ્ટાફ અહીં દબાણ દૂર કરવાની કામગીરી પર જોડાયેલો છે। કોર્ટ કમિશનરની હાજરીમાં આ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે। ભાવિની, આભાર માહિતી માટે।